આ તરફ ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીને નેટ દ્વારા સી ગ્રેડ આપવામાં આવતા કચ્છના શિક્ષણવિદ અને જાગૃત નાગરિકોમાં નારાજગી ફેલાઈ છે। યુનિવર્સિટીની સ્થાપના 2004માં કરવામાં આવી હતી। યુનિવર્સિટીની સ્થાપનાને હાલ 21 વર્ષ જેટલો સમય થયો છે, ત્યારે આટલા વર્ષો બાદ આ પ્રકારની કાર્યવાહી કરાતા ઉહાપો જોવા મળી રહી છે। નેટની ટીમ એનઈટીની ટીમ 3 થી 5 જૂન દરમિયાન કચ્છ યુનિવર્સિટીમાં વિઝિટ કર્યા બાદ યુનિવર્સિટીને નેટની સી ગ્રેડ માન્યતા આપવામાં આવી છે। સમગ્ર મામલે યુનિવર્સિટીના કુલપતિએ યુનિવર્સિટીને પ્રાપ્ત થયેલ સી ગ્રેડ 2018 થી 2023 દરમિયાન કોરોના મહામારી, અન્ય કુદરતી આપત્તિ અને કાયમી શિક્ષકો અને કર્મચારીઓની અછત, મર્યાદિત શિક્ષકો અને કર્મચારીઓ દ્વારા કરાયેલ ઓછા સંશોધન કર્યા। 5 થી 7 અધ્યાપકોનું એમ કે છત હોવી જોઈએ, એની જગ્યાએ આપણી પાસે અત્યારે 17 ડિપાર્ટમેન્ટ અને 23 જણનો સ્ટાફ આપણી પાસે છે કાયમી। તો એના કારણે પણ આપણે કેટલીક આપણે કહી શકીએ કે ભાઈ ઓવરલોડ થતો હોય, ભણાવવાનો પણ લોડ હોય, એની સાથે રિસર્ચનો પણ લોડ હોય। એટલે રિસર્ચ માટે જેટલું ધ્યાન આપણે એમ કહ્યું કે કોરોના કાળમાં આપણે ન આપી શક્યા છીએ, પણ હવે તો એ પ્રશ્ન નહીં રહે। અને બી ગ્રેડની આપણે અપેક્ષા રાખતા હતા, તમને કહું, પણ આપણે સી ગ્રેડ મળ્યો છે અને 1.91 છે। જો માત્ર એમ કહી શકાય કે કોઈ પણ પ્રશ્નમાં આપણને 10 માર્ક વધુ મળ્યા હોત તો આપણે બી ગ્રેડમાં અવશ્ય જઈ શક્યા હોત। અને હજી પણ આપણે એની અપીલમાં જઈએ છીએ કે આપણે આમાં કેટલીક વસ્તુ એવી છે કે જે કમિટી હતી એ કમિટીએ કેટલાક પાસાઓ જે જોયા એમાં ઓનલાઈન હોવાના કારણે જે અહીંયા આવ્યા હોત તો એમને વધારે ખ્યાલ આવે। કચ્છ યુનિવર્સિટીમાં 21 વર્ષ પછી નેટની ટીમ અત્યારે મૂલ્યાંકન માટે આવી અને મૂલ્યાંકન અંતે હજી ઘણો બધો સુધારો કરવા જેવા માર્કિંગ સાથે સી ગ્રેડ કચ્છ યુનિવર્સિટીને અત્યારે નેટની ટીમે સી ગ્રેડ આપેલો છે। હું તો એમ કહું છું કે ખરેખર રિયલ પરિસ્થિતિ નેટ ટીમ પાસે રજૂ કરવામાં આ લોકોએ છેલ્લી ઘડીએ છેલ્લા 1 વીકની અંદર કચ્છ યુનિવર્સિટીના કુલપતિએ અંદાજિત 1 થી 1.5 કરોડ રૂપિયાનો અલગ અલગ ખોટો ખર્ચો કરી અને પોલીસ ચોકી ખોટી બતાવવામાં આવી। અધ્યાપકની જે વર્તમાન સંખ્યા છે એનાથી 3 ગણી વધારે સંખ્યા કાયમી અધ્યાપક એવું બતાવવું, લેપટોપ 500 બતાવવા, એવા બધા ખોટા આંકડાની માયાજાળ રજૂ કરી અને આ લોકોએ એવું બતાવ્યું કે અમને સારો ગ્રેડ મળે, પણ ખરેખર સી ગ્રેડ મળ્યો એટલે કચ્છના શિક્ષણ જગત માટે આ કાળી ટીલી સમાન છે।